મારું નામ ચૌધરી વિપુલ છે और હું એક નાનકડા ગામમાંથી આવું છું। મારા ગામનું નામ મોટી રૂવાણી છે और મારો તાલુકો ખેરાલુ લાગે, જિલ્લો મહેસાણા લાગે। હું પહેલાં ટેનિસ બોલ જ રમતો હતો, પણ ટેનિસ બોલમાં મારો બોલિંગની સ્પીડ અને લેન્થ એના કારણે મને મારા બહુ ફ્રેન્ડોએ કીધું કે તું સિઝન બોલ પર ટ્રાય કર, તને ક્યાંક સારો એવો મોકો મળશે અને સારા મોકાના કારણે તું આગળ જઈ શકીશ, આગળ રમી શકીશ। તો મારા મિત્રોએ મને કીધું કે તું સારી જગ્યાએ કોઈ પણ ક્લબ યા કોઈ પણ એવી વસ્તુ જોઈન કર જેનાથી તને ફાયદો થાય અને તારું સારું માર્ગદર્શન મળે, જેનાથી તને આગળ વધવામાં અને સારી પ્રેરણાના કારણે તું આગળ રમી શકું। મને પહેલાંથી બોલિંગનો બહુ શોખ હતો, હું હાલે ટેનિસ ટુર્નામેન્ટોમાં પણ બોલિંગ જ કરું છું, સ્પેશિયલ બોલિંગના, અને મને બોલિંગની સ્પીડના કારણે બધા લોકો મને બોલાવે છે રમવા માટે। તે મને મારા ફ્રેન્ડોએ કહ્યું કે તું ટેનિસ સિઝન ઉપર ટ્રાય કર, સિઝનમાં ટ્રાય કરીશ તો જો સારી જગ્યાએ સેટલ થઈ શકીશ કે ટીમમાં કોઈ ભાઈ ટીમમાં તને સિલેક્ટ થઈ તો એ સિલેક્ટ થવાથી તને આગળ રમવાનો મોકો મળે, તો જ્યારે ત્યારે તારે સારા મોકાના કારણે તને ઇન્ડિયાની ટીમમાં પણ મોકો મળે તારા પરફોર્મન્સના કારણે। એટલે મને YSCLની મેં એક ચેનલ ઉપર લિંક જોઈ, એડ જોઈ, એડના કારણે મને એમ થયું કે હું આમાં એપ્લાય કરું। એપ્લાય કરવાથી મને સારો એવો રિસ્પોન્સ મળ્યો YSCL યંગસ્ટાર ક્રિકેટ લીગ તરફથી। પછી મેં 23 ઓગસ્ટ મેં અમદાવાદમાં ટ્રાયલ આપ્યો, તો ટ્રાયલ આપ્યો એના 3-4 દિવસ પછી મારા ઉપર મેસેજ પણ આવ્યો, ફોન પણ આવ્યો કે ભાઈ તમારું સિલેક્શન થઈ ગયું છે, તો તમે હવે નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે કહેવામાં આવે ત્યારે તમે રમવા માટે તૈયાર છો। મેં કહ્યું સારું, સરને સારી રીતે વાત પણ કરી મારી સાથે। એના પછી મને ફરીથી 1 મહિના પછી કોલ આવ્યો કે તમારા કિટ બેગ સાઇઝ માટે અમે બધું પ્રોવાઈડ કરશું અમે, કારણ કે આપણી પાસે તો કદી હતું જ નહીં, કારણ કે આપણે કદી રમ્યા જ નથી સિઝન બોલ નથી રમ્યા, એના કારણે આપણી પાસે કોઈ હતું જ નહીં। એના કારણે એમને એ લોકો એટલું મદદ કરી કે અમે તમને બધું પ્રોવાઈડ કરશું, ખાલી તમે આવો રમવા માટે, તમારો અંદરનો ખેલ અમારો બહાર બતાવો હતો લોકોને કે તમારા અંદર શું શું કળા પડી છે એમ। એના કારણે અમે પછી દિલ્હી રમવા ગયા। તો આજે મારી ફર્સ્ટ મેચ હતી દિલ્હી, હું સિઝન ઉપર ક્યારેય રમ્યો નથી। સિઝન ઉપર આજ મેં પહેલી વાર બોલિંગ કરી, તો પહેલી વાર मैंने बॉलिंग करी तो मैंने पहली बार में 4 विकेट ली पहली मैच में। पहली गेंद नया बॉल, पहली गेंद पे फर्स्ट विकेट, मुझे खुशी का कोई पार ही नहीं था। मैं टेनिस में भी नई बॉल से बॉलिंग करता हूँ, स्टार्टअप में ही करता हूँ। स्टार्टअप की वजह से आज भी मैंने वैसा ही सोचा कि मैं टेनिस ही खेल रहा था, इसलिए मैं अपना मनोबल इतना मजबूत करके मैंने पहली खिलाओ, मैं पहले हमारी टीम वालों को कहा कि मैं पहली ओवर डालता हूँ, पहली ओवर डाली, पहली गेंद पे पहला विकेट। और जाकर मेरे दोस्तों को भी मैंने उनको अभी फ़ोन आया, मुझे बताया कि क्या हुआ तेरा, तो मेरे दोस्त थे वो कब का कह रहे थे मुझे कि तुम सीजन बॉल पे ट्राई करो, तुम्हारा अच्छा बॉलिंग है, लेंथ भी अच्छी है, तुमको खाली बॉलिंग करो और जाओ उसमें खेलो, तुम्हारा करियर सेट ही है। तो आज मेरा बहुत मैं खुश हो गया कि मेरे दोस्तों ने मुझे बहुत बार, मैं कई बार मैं मना कर देता था कि मुझे नहीं, सीज़न में कौन हमको आगे ले जाएगा, नहीं जाना, वो तो सब फोकट होता है साला, ऐसा मैं बहुत बार कह चुका हूँ। लेकिन वो मेरे दोस्त थे गांव के मेरे खास, वो कहते थे नहीं तू जा, और मेरा भाइयों का भी मुझे बहुत सपोर्ट है। मेरा दोस्त है, एक का नाम है जिगर और एक हर्ष है, एक भद्रेश, एक विपुल है, वो मुझे बहुत सपोर्ट करते हैं कि आप तू जा, तू अच्छी बॉलिंग करता है, तू चिंता मत कर, तेरा सिलेक्शन पक्का ही है, सर को तुझे लेना ही पड़ेगा, तेरा चांस पूरा बनता है। और मेरा भाई है, मेरे 5 भाई है, हम कुल टोटल 6 भाई है। तो एक का नाम नयन है, वो पुलिस में जॉब करता है, वो भी क्रिकेट का बहुत शौकीन था, लेकिन वो भी आपके यंगस्टार क्रिकेट लीग में चाहता था सिलेक्ट अप्लाई करना, लेकिन उनको पुलिस की जॉब की वजह से वो नहीं आ पाया। वो सब भी मुझे बहुत मदद करते हैं कि ना तुम जाओ खेलो, ऐसे करके मुझे गांव वालों ने भी बहुत सपोर्ट किया है। टूर्नामेंट वाले में भी सब मुझे बोलते थे कि तुम्हारी उम्र कुछ नहीं है और इतनी ज़्यादा पावरफुल बॉलिंग कैसे करते हो, तो तुमको ट्राई करना चाहिए। लेकिन आपका यार देखा मैंने यंगस्टार क्रिकेट लीग का, तो मुझे लगा चलो अहमदाबाद में ये 750 रुपये फ़ी है, कुछ ज़्यादा है नहीं, तो मुझे लगता है चलो एक बार ट्रायल तो दे, क्या होता है उसमें, कैसी होती है सीजन बॉल पे कैसी गेंद फेंकते। और मैंने देखा तो
मैंने आया, ट्रायल दिया, ट्रायल में मुझे बहुत अच्छा लगा। टेनिस से ज़्यादा मुझे सीजन गेंद पे बॉलिंग करना बहुत अच्छा लगा और मुझे मनोमन ऐसा ही था तो कि मेरा सिलेक्शन हो गया होगा। और 4-5 दिन के बाद आपका कॉल आया तो आपने ऐसा बोला कि आपका सिलेक्शन हो गया है, तो मुझे बहुत खुशी थी।